રાજકોટ ગ્રામ્યમાં કથિત પત્રકારના નામે તોડબાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। જ્યાં પ્રથમ કેસમાં જય ખોડિયાર સાડીના કારખાનાના માલિક પાસેથી ₹1,00,000ની માંગણી કરી ₹30,000 પડાવ્યાના આક્ષેપ છે। આ કેસમાં અજય જાદવ અને વિજય પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ પૈકી અજય જાદવ લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતો હતો અને વિજય પરમાર જીપીસીબી અધિકારીને ઓળખ આપી તોડ કરતો હતો તેવા આક્ષેપ છે। જૂનાગઢમાં આ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ વેપારી તેમના ફોટો વિડીયો જોયા અને ઓળખ કર્યા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત દયાનંદ ઇન્ડસ્ટ્રીના માલિક પાસેથી ₹50,000ની માંગ કરવામાં આવી હતી તેમજ રૂપિયા પડાવ્યા હતા। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે વેપારીઓને અપીલ કરી છે અને ખોટી ઓળખ આપી ધાકધમકી કે તોડબાજી કરવામાં આવી તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે કહ્યું છે। આનો જય ખોડિયાર પ્રોસેસ નામનો સાડીનો કારખાનો છે। થોડા દિવસ પહેલા ત્યાં બે માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને ₹1,00,000 આપવા માટે કે ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને ₹30,000 આનાથી કઢાઈ લીધેલ। અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે એ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભી ગયો। પછી જ્યારે જુનાગઢમાં 2 દિવસ પહેલા આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો। આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણ જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી ₹50,000ની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને ધમકી આપી અને ₹50,000ની ઉઘરાણી કરી। આ બંને 2 એફઆઈઆર જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં એકમાં વિજય વર્મા અને અજય જાદવ પત્રકાર એ બંને છે, બીજામાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા એ 3 આમાં આરોપી છે, 1 એફઆઈઆરમાં આરોપી છે। આમ આ ગુના દાખલ થયો છે। હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગ કરવા વાળોને, તમામ બીજા ઇન્ડસ્ટ્રીઝ વાળોને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ એવા પ્રકારના ધાક ધમકી આપના આપતા હોય, તોડબાજી કરવા માંગતા હોય, ખંડણીની ઉઘરાણી કરવા માંગતા હોય, આપ નિસંકોચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, એસડીપીઓ કચેરીનો સંપર્ક કરો, અમારા ઓફિસનો સંપર્ક કરો, અમને તમે ફોન પણ કરી શકો। અમે નિશ્ચિત રૂપથી આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવાના છીએ।